ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, પ્રકરણ 6 ત્રિકોણ. ત્રિકોણ સમજતા પહેલાં ધોરણ 9નો કોન્સેપ્ટ સમરૂપતાનો પરિચય લઈશું. ધોરણ 9માં સમરૂપતાનો પરિચયમાં તમે શીખી ગયા છો કે બે આકૃતિનો આકાર અને કદ સમાન હોય ત્યારે બે આકૃતિ કેવી કહેવાતી? એકરૂપ છે તેવું કહેતા. શું કહેતા હતા? ખાસ યાદ રાખજો. કોઈ પણ બે આકૃતિઓ એના આકાર અને કદ, આ બે વસ્તુ આકાર અને કદ સમાન હોય ત્યારે બે આકૃતિઓ એકરૂપ છે તેવું કહેવાય. રાઈટ. હવે આ પ્રકરણમાં આપણે શું ભણવાના છીએ કે જેના આકાર સમાન હોય તેવી આકૃતિઓ વિશે અભ્યાસ કરીશું, પરંતુ તેમના કદ સમાન હોય તે જરૂરી નથી. શું કીધું? ફરીથી કહું કે આકાર સમાન હોય તેવી આકૃતિ વિશે જ અભ્યાસ કરવાનો, પરંતુ તેમના કદ સમાન હોય તેવું જરૂરી નથી. ઇનલાઇન શોર્ટમાં શું થયું કે બે આકૃતિઓ ના આકાર સમાન હોય, બે આકૃતિઓ આકાર સમાન હોય. શું સમાન હોય? એમના આકાર. તો તેમને સમરૂપ આકૃતિઓ કહે છે. આકૃતિઓ કહે છે. ક્લિયર? કદ સમાન હોય તે જરૂરી નથી. ખાસ યાદ રાખજો, કદ સમાન હોય તે જરૂરી નથી. કદ ક્લિયર થઈ ગયું? હવે આપણે સમરૂપ આકૃતિ જોઈશું. કે સમરૂપ આકૃતિઓ, એક રેખાખંડ દોર્યો છે મેં, રેખાખંડ AB. બીજો રેખાખંડ દોરેલો છે અહીંયા XY, X અને Y. આ બે આકૃતિઓ છે. કોઈ પણ બે રેખાખંડ હંમેશા સમરૂપ જ હોય. કોઈ બી રેખાખંડ બે કેવા હોય? સમરૂપ જ હોય. આપણે અહીંયા કે બે આકૃતિના આકાર સમાન હોય તેવી આકૃતિને શું કીધું? સમરૂપ આકૃતિઓ. કોઈ પણ બે રેખાખંડ હોય એટલે કોઈ પણ બે રેખાખંડ હંમેશા સમરૂપ જ હોય છે, પરંતુ તેઓ એકરૂપ હોય તે આવશ્યક નથી. આ ખાસ યાદ રાખજો. શું ના હોય? એકરૂપ. એકરૂપ હોય તે આવશ્યક નથી. કે બે રેખાખંડની લંબાઈ સરખી હોય તો જ તેઓ એકરૂપ થશે. બંને રેખાખંડની શું લંબાઈ સરખી હોય તો જ તેઓ કેવું થશે? આપણને એકરૂપ થશે. એમની લંબાઈ સરખી હોય કયા બે રેખાખંડની તો જ તેઓ કેવા થશે? આપણે એકરૂપ થશે. આ બીજો એક પોઈન્ટ યાદ આવ્યો. કોઈ પણ બે વર્તુળો હંમેશા સમરૂપ હોય છે. આ ઘણીવાર પૂછાતો હોય, યાદ રાખજો. શું એ કોઈ પણ બે વર્તુળો કેવા હોય છે? હંમેશા સમરૂપ. આ વર્તુળ દોર્યું મેં, વર્તુળ એક, અને બીજું વર્તુળ દોર્યું. આ બે વર્તુળો કેવા હોય? હંમેશા સમરૂપ હોય. કેવા? સમરૂપ. એ બીજો એક પોઈન્ટ, કોઈ પણ બે ચોરસ હંમેશા સમરૂપ હોય. કોઈ પણ બે ચોરસની બધી બાજુ સરખી હોય, બધા ખૂણા કેવા છે? આપણને ખબર એવું છે. જો આ સરખા, બધી બાજુઓ સરખી. માનો આપણે થોડી મોટી આકૃતિ એટલે તમને ખ્યાલ આવે. એટલે આકૃતિ 1, ફિગર 1. અહીંયા શું આવશે? ફિગર B. ક્લિયર? ફિગર A, ફિગર B. હવે જો આ 90 હોય તો આપણને શું? બંને ખૂણા 90 વાગે, બંને ખૂણા. એટલે કોઈ પણ બે ચોરસ હંમેશા સમરૂપ હોય. ક્લિયર થઈ ગયું? હવે આપણે ત્રિકોણ જોઈશું. અહીંયા એમાં બધી બાજુ સરખી છે. એટલે કોઈ પણ બે સમભુજ ત્રિકોણ, આ યાદ રાખજો. કોઈ પણ બે કેવા? સમભુજ ત્રિકોણ. સમભુજ એટલે શું? બધી બાજુ સરખી. સમભુજ ત્રિકોણ હંમેશા સમરૂપ હોય છે. ક્લિયર થઈ ગયું?
ક્લિયર? રેખાખંડ, ચોરસ, ત્રિકોણ. ક્લિયર? હવે સમરૂપ બહુકોણ કોને કહેવાય? સમરૂપ બહુકોણ સમરૂપ બહુકોણ કે સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. શું સમાન હોય? અનુરૂપ ખૂણાઓ. ખૂણાઓ સમાન અને તેમની અનુરૂપ બાજુનો ગુણોત્તર પણ સમાન હોય. જો ખાસ શરત કઈ? ખૂણાઓ સમાન. નંબર 2, એમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર કે બાજુઓનો ગુણોત્તર પણ શું હોય? સમાન હોય. સમાન હોય તો બહુકોણ સમરૂપ છે. તો તેવા બહુકોણ કેવા થયા? આપણા સમરૂપ થયા. ક્લિયર થઈ ગયું? સમરૂપ કોને કીધું? કે ખૂણાઓ સમાન હોય અને બાજુનો ગુણોત્તર પણ કેવો હોય? સમાન હોય. તો તેને શું કહીશું આપણે? બહુકોણ એ સમરૂપ છે. તો તે બહુકોણને સમરૂપ છે તેમ કહેવાય. થઈ ગયું ક્લિયર? હવે આપણે જોઈશું સ્વાધ્યાય 6.1. ટેક્સ્ટ બુક રાખશું જોડે, તમારી જોડે. હવે જો સ્વાધ્યાય 6.1 શું કીધું કે બધા વર્તુળો ખાલી જગ્યા છે. આપણે હાલ જોયું શું કીધું? બધા વર્તુળો. શું કીધું? કે કોઈ પણ બે વર્તુળો હંમેશા કેવા? સમરૂપ હોય છે. એટલે શું આવશે જવાબ આપણો? સમરૂપ. ક્લિયર? બધા ચોરસ ખાલી જગ્યા છે. બધા ચોરસ આપણે એ પણ જોયું. એટલે શું આવ્યું આપણે? સમરૂપ. બધા ત્રિકોણો સમરૂપ છે. સમદ્વિ બાજુ, સમબાજુ. કયા બાજુ આપણે જોયું? સમબાજુ આવશે. સમબાજુ ત્રિકોણો. ક્લિયર? જો બે ખૂણાના અનુરૂપ ખૂણાઓ, જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને તેમને અનુરૂપ બાજુ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાઓની બાજુ એ બે બહુકોણો સમરૂપ થશે. શું હશે? ખૂણાઓ સમાન. આપણે હાલ શીખ્યા ખૂણાઓ કેવા હોય? સમાન. અને તેમનો ગુણોત્તર કેવો હોય? સમપ્રમાણમાં. સમપ્રમાણમાં હોય છે. થયું ક્લિયર? હવે જોઈએ નેક્સ્ટ નંબર 3 કે નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં તે આપણે ચકાસવાનું છે. હવે પહેલા આપણે બાજુ ગુણોત્તર જોઈશું. અહીંયા શું આવશે? PQ ભાગ્યા AB 1.5 ભાગ્યા 3, 15 ભાગ્યા 10 ગુણ્યા 3, 3 × 5 = 15 એટલે 5 × 2 = 10 એટલે શું આવશે? 1/2 એટલે 0.5 મળે. ગુણોત્તર તમને બીજી ગુણોત્તર જોઈશું આપણને QR અને અહીંયા શું આવશે? BC એ પણ સેમ આવશે 1/5 QR અને 3 એટલે એ શું આવશે? 0.5. જો ગુણોત્તર તમને સરખો મળી ગયો સમપ્રમાણમાં, પણ ખૂણાઓ જો સરખા નથી. અહીંયા આ ખૂણાઓ A નોટ ઇક્વલ ટુ ખૂણો B, ખૂણાઓ સરખા છે નહીં. અહીંયા જો 90 આપેલો છે, ખૂણો આપેલો નથી. એટલે શું કહેવાશે? કોઈ પણ નીચેના ચતુષ્કોણો સમરૂપ નથી. કેમ? એનું કારણ શું કીધું આપણને? કે અનુરૂપ બાજુનો આ બાજુનો ગુણોત્તર સમાન થયો. અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન છે. શું? ગુણોત્તર સમાન, પરંતુ અનુરૂપ ખૂણાઓ સમાન નથી. શું સમાન નથી? એમના ખૂણાઓ સમાન નથી. થયું ક્લિયર? ચતુષ્કોણ શું આવશે? જવાબ આપણો નામાં આવશે. ક્લિયર? જો બંને વસ્તુ સરખું હોત તો આપણે શું કહેવાય? હા, કે ચતુષ્કોણ સમરૂપ છે તેમ કહેવાય. ક્લિયર થઈ ગયું? હવે આપણે એક આકૃતિ બધું એક્સ્ટ્રા જોઈએ. નંબર 2 બીજી. હવે જો તમને ગુણોત્તર આપેલો છે AB ભાગ્યા PQ 1.5 ભાગ્યા 3
15 ભાગ્યા 10 ગુણ્યા 3 એટલે ઉડાડી દો. 5 એટલે શું આવશે? 1 ભાગ્યા 2 બરાબર 0.5. ક્લિયર? બીજો ગુણોત્તર જોઈએ આપણે બીસી ભાગ્યા ક્યુઆર. બીસી શું આપણે 2.5 ક્યુઆર 5 25 ભાગ્યા 10 ગુણ્યા 5 પચું 25 5 દુના 10 એટલે શું મળ્યું તમને? 1 ભાગ્યા 2 બરાબર 0.5. જો ગુણોત્તર તો સમાન થઈ ગયું. હવે ખૂણા જોઈએ. ખૂણો એ બરાબર 105, ખૂણો પી પણ 105 છે. ખૂણો પી બરાબર પણ 105. ખૂણો બી 100, ખૂણો ક્યુ બરાબર પણ આપણને 100 જોવા મળે. થઈ ગયું ક્લિયર? એટલે શું આવશે? હામાં જવાબ આવશે. હા, કેમ કે અનુરૂપ બાજુનો ગુણોત્તર, આ જે ગુણોત્તર તમે કર્યો બરાબર. હવે અહીંયા આરએસ કે સીડી ભાગ્યા કરશો તમે તો બી તમને ગુણોત્તર સરખો જ મળશે કે અનુરૂપ બાજુઓનું ગુણોત્તર. એનું કારણ ગુણોત્તર સમાન છે અને અનુરૂપ ખૂણાઓ પણ સમાન છે. ક્લિયર? થયું ક્લિયર? જવાબ સમય આપણો હામાં આવ્યો. આમાં કેમ ના આવ્યો તો ક્લિયર થયું. શું એ બાજુનો ગુણોત્તર સમાન હોવો જોઈએ અને અથવા અનુરૂપ ખૂણાઓ પણ સમાન, બંને વસ્તુ હોવું જોઈએ તો જ તે આકૃતિ શું કહીશું આપણે? સમરૂપ છે તેમ કહેવાય. ક્લિયર થઈ ગયું? હવે જોઈએ આપણે ત્રિકોણની સમરૂપતા, કે ત્રિકોણની સમરૂપતા કોને કહેવાય. ત્રિકોણની સમરૂપતા માટેની વ્યાખ્યા આવી છે. ત્રિકોણની સમરૂપતા શું કે જો બે ત્રિકોણો, આ ખાસ યાદ રાખજો, જો બે ત્રિકોણો, તો જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય, શું હોય? અનુરૂપ ખૂણાઓ કેવા હોય? સમાન હોય. એક શરત. અને નંબર 2 કે તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય. એટલે કે બાજુઓ સમપ્રમાણમાં હોય. તો બે ત્રિકોણો સમરૂપ છે તેમ કહેવાય. ક્લિયર થઈ ગયું? હવે વ્યાખ્યા સમજજો આપણે કે ત્રિકોણની સમરૂપતા, જો બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુનો ગુણોત્તર પણ કેવો હોય? સમાન હોય. એટલે કે બાજુના સમપ્રમાણ હોય તો બે ત્રિકોણ કેવા છે? સમરૂપ છે તેમ કહેવાય. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. કે બે ત્રિકોણ એબીસી, અને બીજો ત્રિકોણ પીક્યુઆર, એબીસી અને પીક્યુઆર. જો આ બાજુ આ ખૂણો તમને આપેલો છે, આ બંનેનું માપ સરખું છે. રાઈટ? એટલે આપણે ખૂણો એ બરાબર ખૂણો બી, ખૂણો બી બરાબર ખૂણો ક્યુ અને ખૂણો સી બરાબર ખૂણો આર. ખૂણાઓ સરખા થઈ ગયા. અને બાજુનું ગુણોત્તર એટલે એબી ભાગ્યા પીક્યુ બરાબર બીસી ભાગ્યા ક્યુઆર બરાબર એસી ભાગ્યા પીઆર. ક્લિયર?
તો શું કહીશું કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એ સમરૂપ છે તેમ કહેવાય. ક્લિયર થઈ ગયું? આ સમરૂપ દર્શાવવા માટે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર આ ખાસ યાદ આવ્યું બેટા સમરૂપનો સંકેત છે. એબીસી સમરૂપ પીક્યુઆર એમ કહેવાશે. ક્લિયર? હવે જો તમને ખૂણો વસ્તુ બીજી વસ્તુ કે ખૂણો એ આપેલો. હવે બીજું કે આપણે એક્ઝામ્પલ લઈએ સમરૂપ થઈ ગયું કે એબીસી સમરૂપ પીક્યુઆર. હજુ બીજા આકૃતિ લઈએ આપણે એટલે તમને વધારે ખ્યાલ આવે. એબીસી અને અહીંયા ડીઈએફ છે કે ડીઈએફ હવે એ એક ગ્રુપ છે. એ જો બાજુ એક ખૂણો એ બરાબર ખૂણો ડી, ખૂણા બી બરાબર ખૂણો ઈ અને ખૂણો સી બરાબર તમે ખૂણો એફ આપેલો છે. રાઈટ? તો શું કહીશું આપણને કે ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ કહેવાશે. આ ખાસ યાદ રાખજો. ખૂણો એ બરાબર ખૂણો ડી, ખૂણો બી બરાબર ખૂણો ઈ અને ખૂણો સી બરાબર ખૂણો એફ હોય તો એબીસી સમરૂપ ડીઈએફ કહેવાય. પરંતુ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ઈડીએફ કહેવાશે નહીં. આ ખાસ યાદ રાખજો. એબીસી સમરૂપ ત્રિકોણ ઈડીએફ કહેવાશે નહીં અને ત્રિકોણ બીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ પણ કહેવાશે નહીં. થયું ક્લિયર? ક્લિયર કટ? એ ત્રિકોણની સમરૂપતા માટે શું હોવું જોઈએ? બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય અને તેમની અનુરૂપ બાજુનો ગુણોત્તર પણ સમાન હોય તો બે ત્રિકોણ કેવા છે? સમરૂપ છે તેમ કહેવાય.